हेलो मित्रों, जय श्री कृष्ण, जय श्री राम। तो आज से तीजो होमवार વાર રહ્યા છીએ એટલે નાહી નાખ્યા છીએ, સ્નાન કરી નાખ્યું છે આપણે. તમે જો આજ પાણી આવી ગયું, ભોળાનાથની દયા થઈ ગઈ, પાણી આવી ગયું છે મસ્તીનું. એમ થઈ ગયું કે આજ બ્લોગ ઉતારવો છે ભોળાનાથનું. પાણી આજ સવારમાં જ આવી ગયું હતું. આમ ઉઠ્યા ને આમ દર્શન કર્યા એટલે પાણી આવી ગયું. વાહ ભાઈ વાહ, ભોળાનાથની દયા તો તમે જુઓ. તો મિત્રો હાલો આપણે સ્નાન કરી નાખ્યું છે, અથવા ખળખળિયું ખાઈ નાખ્યું. હવે આપણે લુગડા બુગડા પહેરીને બ્લોગ બતાવી તમને, બરાબર? કપડાં આપણે લુગડા કહીએ, ગુજરાતી ભાષામાં. મારે ચા બની ગયો છે સવારમાં. ભગવાનનું નામ લઈને અગરબત્તી કરીને લુગડા બુગડા પહેરીને ચા પીવાનો મસ્ત મસ્ત. તમે જો ભાખરી પણ તૈયાર છે જો. તો મિત્રો પછી અગરબત્તી કરીને ધૂપ દીવા કરીને માતાજીને અને ભોળાનાથની પછી ચા પીવી તો બરોબર. કેમ કે સોમવાર છે, અગરબત્તી કર્યા વગરનું ચા પાણી પીવાય નહીં. હું પછી તો મંદિર જવાનું હોય એટલે અગરબત્તી કરી નાખીએ મિત્રો, બરોબર? તો બને રહીજો વિડીયામાં. અહીંયા ઘેરે અગરબત્તી થઈ ગયા ને એટલે માં શક્તિના પણ દર્શન કરાવીશું તમને. તો વિડીયામાં બને રહીજો ને. હાથ પગ ધોઈને પાછા આપણે માં શક્તિના દર્શન કરીશું, પણ હારવાર બીજું પણ બતાવીશું વચમાં. પછી માં શક્તિ પ્રથમ બ્લોગમાં આ છે અમારું હેલિકોપ્ટર લટપટા. જો અમારું હેલિકોપ્ટર આખું જોઈ લો. પૂરું પૂરું હેલિકોપ્ટર નહોતું જોયું તમને મિત્રો, પૂરું હેલિકોપ્ટર બતાવી દો અમારું. જો અમારું હેલિકોપ્ટર છે. રોકડા ભર્યા હતા કેટલા, 45 લાખ. અને બીજા ભર્યા હતા, બીજા હપ્તા અમારા શરૂ છે. કેટલા હપ્તા છે? 22 લાખનો હપ્તો છે મિત્રો. તો પ્રથમ અમારો હેલિકોપ્ટરનો હપ્તો તમને સમજાયો તો 95 લાખનું અમારું હેલિકોપ્ટર છે. અને 45 લાખ ભરીને 45 લાખ રોકડા ભર્યા, પછી 22 લાખનો હપ્તો શરૂ છે મિત્રો. અમારું હેલિકોપ્ટર 1 નંબર છે, 3-4 વર્ષથી છે. હવે તો હપ્તા 22 લાખ રૂપિયાનો હપ્તો તો એ પૂરો થઈ ગયો છે. પણ અમારો હેલિકોપ્ટર આપવાની મજા આવે મિત્રો. લટપટ જતું હોય ઓડાટી કરે, 5-6-7 જણા બેસી જાઓ, પણ એ થોડું હાલે હેલિકોપ્ટર મિત્રો. તો હવે તમને પ્રથમમાં બીજું કન્ટિન્યુ બતાવવાનું છે કે મેં મહેનત કરી દૂધિયામાં વનસ્પતિમાં. તમે મિત્રો જુઓ, પૂરો વિડીયો બતાવી દો પછી વાત કરીશું આપણે. જો આ વનસ્પતિમાં આ ફળ ફૂલ કહેવાય, આ ફળ ફૂલ કહેવાય, અને આ શાકભાજી કહેવાય, બરાબર? આ બધા ઝાડવા બતાવી દો પહેલાં. જો ઠેઠ બધી જોયા મિત્રો. આ તમને વનસ્પતિ ફળ ફૂલ કહે અને આ શાકભાજી કહે. મહેનત ઘણી કરી છે આપણે. હવે એના ફળ આવ્યા, જો આવી ગયા ફળ. તમે જુઓ આવી ગયા ને. હવે એને બીજો કોઈક ન ખાઈ જાય થારું, બીજોને ખાવાય દેવાય નથી. પહેલું ફળ આવે એટલે ભગવાનને ચડાવી દેવાનું છે મિત્રો, બરાબર? સારોથી હલવો બનાવીને ભગવાનને અમારા માતાજીને પૂનતા આવે એને ચડાવવાનો મિત્રો. પછી અમારે જે થાય પછી, બરાબર? જો મારું જામફળું છે. મહેનત સારી કરી છે મિત્રો. કેમ કે સરકારી ઝાડ વાવી ને તો સરકારે આપણે કહે છે વૃક્ષ વાવો, તો અમે વૃક્ષ વાવ્યા છે મિત્રો, બરાબર? સરકારના કાયદા અનુસાર જ કામ કરીએ છીએ આપણે, કોઈ ગલત કામ કરતા નથી મિત્રો. જો મોદી સરકાર કે વૃક્ષ વાવો, સમયથી કહેતા આવે છે વૃક્ષ વાવો. અમે વૃક્ષ વાવ્યા છે, તમે જુઓ, બરાબર? જો વૃક્ષમાં કંઈ ઘટે નહીં એવા વાવેલા છે. જો હળગવો છે, ઉપર થોડો કાપી નાખ્યો એટલે ફેલાય તો છાંયો મળે ને, બરાબર? લીમડા વાવેલા છે, ઓક્સિજન સારું મળે ને એટલે.
તો લાઈન કરી નાખીશ વાવવાની. તમને જો પિંકોડી છે, જામફળી છે, ઉમરો છે, ઉમરો છે. જો કેવો સાયાનો લુક આવે છે, સાયાનો લુક આવે છે કે નહીં? આવેલું છે સાયા માટે. તો વાડ માટે આવેલું સારી. તો વાડ માટે એક નંબર. બરાબર. આ ઓક્સિજન માટે લીમડો પણ છે, તમે જુઓ. ઓક્સિજન માટે લીમડો સારો અને વાડ માટે આવેલ સારી. તમને બતાવી દો ઝાડમાં કયું ઝાડ સારું. તો આપણે ઝાડમાં જોઈએ ને તો આવેલ વાડ માટે સારી. તમારે વાડ બનાવીને કાઢી તો સારી. અને ઓક્સિજન માટે સારું ઓક્સિજન જોતું હોય તો લીમડો વાવો. ઝાડ બધાય વાવવાના, પણ લીમડો એકાદો હોય ને તો સારું રહે ઓક્સિજન માટે. અમારા શક્તિમાંનો મોટ આવી ગયો છે. જય માં શક્તિ. અમારા કુળદેવીમાં છે શક્તિમાં. એવી મારા પૂરા નથી, પણ અમારા જેટલો અમારો સમાજ છે ને દુનિયાનો રખા દાદા, જેટલી અમારી આબાદી છે ને અમારા લોકોની આબાદી છે ને, અને રખા દાદા કહેવાય અમારા સમાજના અને દેવી પૂજક કહેવાય મિત્રો. પણ અમારા સમાજમાં જેટલા સમાજ હશે ને એને બધે માનતા પહેલું તો આ હશે પ્રથમમાં અમારા દાદા, પછી માતાજી. બરાબર. માતાજી દાદાને પહેલાં માનીએ અમે રખા દાદા કહીએ. જય રખા દાદા. ગમે એટલી દુનિયા છે, મુંબઈ હોય, સુરત હોય, અમદાવાદ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે સાઉથ આફ્રિકા હોય, દુનિયાના પળમાં જ્યાં હશે ત્યાં રખા દાદાને પહેલાં માનતા છે અમારા મિત્રો. કેમ કે એટલું માનેવાટ છે અમારા દાદાનું. અને દાદા જ્યાં અમારો સમાજ હશે ત્યાં પહેલું છે આ રખા દાદાનું. ક્યાંય એવા ગામમાં બાકી નહીં હોય કે રખા દાદા નહીં હોય મિત્રો. તો મિત્રો બને રહીજો વિડીયોમાં, પૂરો વિડીયો જોઈજો. ને બીજી પણ જાણકારી આપવાના છે ઝાડ માટે. લીમડો છે જ્યાં સુધી અમારા રખા દાદાનું સ્થાનક કરેલું છે ને ત્યાંથી જ આ લીમડો વાયેલો છે મિત્રો. અમારે ઓક્સિજન માટે બહુ સારો છે. અમારું ઘર થોડુંક જ આગું છે. તો લગભગ 10 મીટર હશે, એટલે ઓક્સિજન માટે અમારે સારું જ ને. 10 મીટર જ આગું છે, 10 મીટર નથી. આ છે ઉમરો, સાયા માટે સરસ કામ કરે છે. અને કરેણ પણ છે મિત્રો, તમે જુઓ એક નંબર કરેણ છે. ફૂલ પણ સારા આવે, સુગંધિત. અમારે ફૂલ ક્યાંય લેવા જવાના થતા નથી, કેમ કે અમારે ફૂલ અમારા માતાજી અને દાદાના કાયમ અમારે સડાઈએ એવી એટલે આ ફૂલ નીકળે છે, અમારે ઉતરે છે અમારે. આ તમે જે કહો એ સંપોક નામ નથી આવડતું મિત્રો. આ રીતે ફૂલ માટે એકદમ સારો. અટાણા ફૂલ નથી આવ્યા આમાં. આવે ને તે દોડવાના દોડવા આવે અને એકદમ લાલ થાય, ગુલાબી જેવા. પછી આ કરણ છે, આ ગલ છે મિત્રો. જો આજ છે સોમવાર ભોળાનાથનો મારે, એટલે મંદિરે દર્શન કરવા જવા છે. અને નાનો બ્લોગ ઉતરે તો ઉતારશું, અને તો મિત્રો એ ઘણો બ્લોગ થઈ ગયો છે મારો. અને મા શક્તિના દર્શન તો કરાવું જ તમને મિત્રો અંદર જઈને. જો જય મા શક્તિ. તમને અંદર જઈને મેં દીવાબત્તી તો કરેલી જ છે સવારમાંથી ઉઠીને. અને સવારનું કીધું હતું ને મોર્નિંગ. તો અમારા શક્તિમાંનો મઠ છે. કુળદેવીમાં શક્તિમાં છે, શ્રાવણમાં છે. પછી એક માત્રનો અમારે ફોટો જ નથી વર્ષોથી. અને લગભગ હશે કે ગુજરાતમાં એક ગામ છે ને ત્યાં છે બીબડી સિકોતેરમાં પૂજાય. બીબડી સિકોતેરમાં કે ને તો અમારે બીબડી સિકોતેરમાં છે ને જે બીબડીમાં છે ને એ અમે પૂંજીએ. બીબડી સિકોતેરનું મેં વાત સાંભળેલી છે મિત્રો. ગુજરાતમાં એક જગ્યા જ છે બીબડી સિકોતેરમાં,
પછી ખોડિયારમાં છે 4 માતાજી છે અમારે. તો મિત્રો તમે દર્શન કરી લો મિત્રો અને પગે લાગજો અને તમારી મનોકામના પૂરી થાય. અને અમારા માતાજી અમને બહુ સપોર્ટ આપે છે, બહુ સાથ આપે છે. અમારા કામ કોઈ હોય નહીં, નાનેથી અમારા મા બાપ નથી, નાનેથી બરાબર, પણ અમારા શક્તિમાં અમારું બાવડું પકડ્યું છે. અમારે કોઈ દુઃખ થવા દીધું નથી. ગમે વસ્તુ અમારા કામ હોય, ગમે એટલો વરો હોય કે ગમે હોય, ગમે વસ્તુનો 1 લાખ 2 લાખનો રૂપિયાનું કામ હોય, અમારથી થાય એમ ન હોય ને તો થઈ જાય. શું કામ કે શક્તિમાંની દયા છે એટલી. મહાશક્તિની એટલી દયા છે ને મિત્રો, કેમ કે એકલા હાથે જ મારું બધું કામ માતાજીએ પૂરું પાડ્યું છે. મને કોઈ સપોર્ટ દેનારો કોઈ છે નહીં માતાજી સિવાય. અને શક્તિમાંની કૃપાથી અમારા ચેનલ આગળ ગ્રો કરતી રહે છે. અને મને એકદમ વિશ્વાસ છે મિત્રો, હરખું તમને લોક બતાવું, કેમ કે લોકમાં હરખું આવતું નથી, તો તમને મિત્રો બતાવું. તમને છે ને શક્તિમાંની એટલી અમારી દયા છે ને કે અમારા નાનેથી મા બાપ 2015થી મા બાપ નથી, અને મારી બેન હતી 4, એના મેં લગ્ન પણ કરાવી દીધા મિત્રો. પછી મારો ભાઈના, પછી મારો ભાઈ એક વયો ગયો. 1 વર્ષની 2 વર્ષની 2015માં પાછા જાય ને 18ની સાલમાં 4 જણા તો મારા મા બાપ, મારા ગૌઢામાં અને મારો ભાઈ 4 જણા તો પાછા થયા મિત્રો. એટલું દુઃખ. અને 4 બહેનોના લગ્ન કર્યા, અને 4 બહેનોના લગ્નના કરિયાવર કર્યો, 1 લાખ 1.5 લાખનો કરિયાવર કર્યો, માથી પોગાણો એટલો મિત્રો. પછી મારા મમ્મી પપ્પાનું કામ કર્યું સારા મળવું, બધુંય કામ જે થયું ને કોઈનું કોઈ બાકી રાખ્યું એવું. પછી મારા ભાઈનું કામ લીલ બિલ બધું કરી નાખ્યું, મારા ગૌઢામાંનું પાણી પાઈ દીધું, બધું કરી દીધું મિત્રો. દયા કોની? માં શક્તિ. અમને કોઈ સપોર્ટ દીધો નથી મિત્રો. આજની બધી આવે ને બધાય તોય ત્યાં બેઠા છીએ મિત્રો. હજીની ઘડી બધી અમારા બધાય, હું કહું નથી કહેતો, નામ નથી દેતો કોઈ, અમે બેઠા છીએ ને હજી બેઠા જ છે. બાકી કોઈ મને સપોર્ટ આપ્યો નથી માં શક્તિ સિવાય મિત્રો. અને મારી ચેનલ એટલા ગર્વ કરતી જાય છે મિત્રો, માં શક્તિની દયા છે. કેમ કે એક દી અમને આગળ લાવી છે માં શક્તિ. અટાણે અમે ગરીબ જ છીએ મિત્રો, દુઃખની વાત કરવી. અટાણે અમે ગરીબ જ છીએ, કોઈ અમે રૂપિયા ઉડાડી એવા માણસ નથી. માં શક્તિની દયાથી અમારું કામ બધું થઈ જાય છે. અને મારો ભાઈ નાનો છે ને, મારથી 10-12 વર્ષ નાનો જઈશું, એના મેં લગ્ન કરાવી દીધા 2023માં. અને થોડુંક કરજ છે 4-5 લાખનું, પણ કાંઈ નહીં, માં શક્તિની દયાથી દેવાઈ જાય. આપણી ચેનલ છે આગળ આવી જાય માતાની દયાથી મિત્રો. એટલું નાનાથી દુઃખ છે મિત્રો, પણ કોઈ અમને બાવડું પકડ્યું નથી. પણ માં શક્તિએ બાવડું પકડ્યું છે, મને વિશ્વાસ છે. એક દી મને નીતિથી, હું નીતિવાન માણસ છું, નીતિથી હું આગળ આવી તો માં શક્તિની દયાથી. અને મારી ચેનલ પણ ગ્રો થઈ જઈશ. જય માં શક્તિ. આ જે દુઃખની વાત મિત્રો. ચેનલમાં નવા હોય ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. કોઈ સપોર્ટ ન આપે તો કાંઈ આપણે રૂપિયાથી સપોર્ટ નથી થતો, પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયો 5-10 જણાને તમારા હગાવાલા હોય શેર કરી નાખો તો અમારી ચેનલ ગ્રો થાય મિત્રો. અને માં શક્તિની દયા થઈ જાય અમારી માથે. અને તમારે એ જ બાને પૂન થઈ જાય મિત્રો. કોઈ બીજા ઘરના સપોર્ટ ન આપે તો કાંઈ નહીં, ઘરના તો કોઈ અમારા છે નહીં, અમે જ છીએ, ઘરના છે નહીં, એટલે અમારા શક્તિ જ છે. તમે સપોર્ટ કરો મિત્રો એટલો થાય એટલું. અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને શેર કરતા જાઓ મિત્રો. તો મિત્રો એમને થાય કે અમારા કોઈ છે નહીં, પણ અમારા સબસ્ક્રાઈબરો છે, અમને સપોર્ટ કરે છે મિત્રો. તો મિત્રો મળશું આગલા વિડીયોમાં. શક્તિ એટલે જય માં શક્તિ. વંદે માતરમ.